ડીવાયએસઓની અંદર જે છે અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે જે છે ગોઠવવાના છે 5 શબ્દ તમારે, અને છેલ્લો શબ્દ શું આવશે એવું પૂછ્યું છે. તો પહેલા તો જે છે બધામાં એસી એસી છે, તો પહેલા બે શબ્દને તો આપણે જે છે નેગ્લેક્ટ જ કરવાના છે, એને જે ધ્યાને લેવાના જ નથી. ત્રીજો શબ્દ આમાં શું છે? ટી છે, અને ટીને આપણે જે છે કોડ શું લખીશું? ટીનો જે કોડ જે છે 20 છે. ક્યુનો કોડ કેટલો છે? ક્યુનો કોડ 17 છે. ટીનો કોડ જે છે કેટલો છે? 20 છે. અને એચનો કોડ જે છે 8 છે. અને અહીંયા સી છે, તો સીનો કોડ કેટલો આવશે? સીનો કોડ આવશે 3. તો જુઓ કયો શબ્દ આમાં લાસ્ટ આવશે? તો 3 જે છે સૌથી પહેલા આવશે, પછી 8 આવશે, પછી 17 આવશે, અને પછી 20 અને 20. ચલો આ બે લેટરમાં જે છે ટીયુ કોમન છે, પછી એ પણ છે, તો એ પણ છે, અને છેલ્લે અહીંયા એલ છે, જ્યારે અહીંયા ટી છે, તો એલ વાળો શબ્દ આગળ આવશે અને ટી વાળો શબ્દ છેલ્લા આવશે. એટલે આપણો જવાબ જે છે બી બને, એટલે કે 2 બનશે. અને 2માં કયો શબ્દ છે? અને એક્ચ્યુએટ. તો એક્ચ્યુએટ જે છે એ ઓપ્શન નંબર ડી જે છે આપણો સાચો જવાબ છે. ઓપ્શન નંબર ડી સાચો જવાબ છે.